સુરત શહેરમાં નશાની દુનિયામાં ફરી એવા શખ્સો સામે પોલીસની ચુસ્ત નજર વચ્ચે ખટોદરા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરતા 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યું છે। ઝડપાયેલા શખ્સની ઓળખ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ તરીકે થઈ છે। ડ્રગ્સ કેસમાં અગાઉ 9 મહિના જેલવાસ ભોગવી બહાર આવ્યું છે, જે ઉધના મગદલા રોડ ખાતે નવજીવન સર્કલ પાસે ડ્રગ્સ સાથે ઝડપાયો હતો। પોલીસે જ્યારે તેની પાસેથી મળેલી ડ્રગ્સનું વજન માપ્યું ત્યારે તે 97.150 ગ્રામ નીકળ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત કિંમત ₹9,71,300 જેટલી થાય છે। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે, એક ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે। આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો। એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી। સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે। આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે। ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાટીનાનો, એના પાસેથી પરચેઝ કર્યો છે। જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે, લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો।